નમો અરિહંતાણમ. અરિહંત પરમાત્માએ કહ્યું, જીવનની હરેક ક્ષણમાં મૈત્રી ભાવને ગ્રહણ કરો. મૈત્રી ગ્રહણથી સ્વને જ લાભ છે. મૈત્રી બીજો ગ્રહણ કરે તો ત્યાં એ ગ્રહણ કરનારના દિલમાં પણ શુભ ભાવ પ્રગટ થાય છે. એ શુભ ભાવ એને પોતાને પણ લાભ કરે છે. સૌની ઉપર નિષ્કારણ અને કરુણામય પ્રેમ એ જેનો સ્વભાવ છે ને, જેના પ્રેમને માટે શત્રુતા અને મિત્રતાના ભેદો અસહ્ય છે, એવા સહજ પ્રેમમય ગુરુ મળે તો જ ગુરુવાણાએ ધમ્મો એ સૂત્ર ચરિતાર્થ બને કે ગુરુની આજ્ઞા એ જ ધર્મ. આત્મા અને પરમાત્માના પ્રેમ સંબંધને ઉવેખનારા બળો જ્યારે સત્તાધીશ બને ત્યારે સ્થિતિ કરુણામય બને. પરમ પ્રેમમય પરમાત્મ ચેતનાનું અવતરણ થતાં જ સમગ્ર પૃથ્વી ઉપર સમત્વ, મૈત્રી આદિ ભાવનાઓ પમરી ઉઠે છે અને જીવોમાં પરસ્પર પ્રત્યેના પ્રેમનું પ્રાગટ્ય થાય છે. ધ્યાન તથા સ્વાધ્યાય એ બંનેની પૂર્તિ માટે મૈત્રી આદિ સક્રિય ભાવનાઓ અને એ દ્વારા પ્રાપ્ત થતો પરમાત્માનો અનુગ્રહ એ આરાધનાના વિશિષ્ટ અંગો છે. અરે મોક્ષરૂપી શાસનનો તો સાર જ છે મૈત્રી. મૈત્ર્યાદિ ભાવનાઓ અભેદ તરફ ઢળે છે અને નમસ્કારનો ભાવ પણ અભેદ દ્રષ્ટિને પોષે છે. તેથી જ નમસ્કાર પણ સમ્યક દર્શન ગુણનો જ એક પ્રકાર છે. સત્યને સકલ પ્રમાણથી પ્રતિષ્ઠિત કરવાની શક્તિ જો ઉત્પન્ન થાય ને, તો તે માટે સતત પુરુષાર્થ પણ થવો જોઈએ. દુઃખી અશાંત વિશ્વમાં સત્યને પ્રતિષ્ઠિત કરવું એ જ એક શાંતિનું કિરણ છે. એથી કરુણા કરમાઈ જતા અટકશે અને શાસનના મૂળભૂત તત્વો પ્રકાશમાં આવશે. કર્મ ઉપર શત્રુભાવ અને સર્વ જીવો ઉપર મિત્રભાવ, આ બંને ભાવ કેળવવાથી પછી કર્મ ચેતનાનો વિજય થાય છે. જીવોનું જીવત્વ એટલે પ્રચ્છન્ન શિવત્વ. એની સાથે અભેદ ભાવથી મૈત્રી કેળવવી તે સમતાની પ્રાપ્તિનો પરમ અને પ્રથમ ઉપાય છે. અનિત્યતા ઉપરના ધ્યાનથી તત્વબોધ, મૈત્રી, મુદિતા આદિ કુશળ ભાવનાઓના ધ્યાને સમાધિ સુલભ બને છે. ઘણીવાર આપણને એમ થાય કે ધ્યાન લાગતું નથી કે સમાધિ આવતી નથી, તો ત્યારે અનિત્ય ભાવના ઉપર સતત ચિંતન કરવું. બસ એ ધ્યાનથી જ જીવ માત્ર ઉપર મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય ભાવ પ્રગટશે. પરમાર્થ એટલે સ્વાભાવિક પરોપકાર અને પરોપકાર એટલે અહંકાર વગરનો પરમાર્થ. અપકાર કરવાથી સ્વ અને પર વચ્ચે અંતર વધે, પણ ઉપકાર કરવાથી તો સ્વ અને પર વચ્ચેનું અંતર કેટલું સરસ રીતે ઘટે છે તે આપણને આપણી રોજબરોજની જીવનયાત્રામાં પણ અનુભવ થાય જ છે ને. આ અંતરમાં ઘટ વધ ઘટ થયા કરે છે, જ્યાં સુધી એક જીવ પ્રત્યે પણ દ્વેષ
કે ઘૃણાનો ભાવ રહ્યો હોય ત્યાં સુધી આત્માનો મોક્ષ થઈ શકવાનો જ નથી. માટે જ સર્વ જીવોના હિતની ચિંતા અને રક્ષણનો પ્રયત્ન કરવામાં જ સ્વાત્મહિત સમાયેલું છે. શિવમસ્તુ સર્વ જગતઃ. બસ આ ભાવનાને નિરંતર શ્વાસોશ્વાસમાં વણી લેવાથી જ આત્માનો મોક્ષ સમીપ આવશે. પરોપકાર, પરપીડાનું વર્જન, લોક વિરુદ્ધનો ત્યાગ, ભવ સ્વરૂપની ભાવના, ગુણરાગી તથા નિર્ગુણીમાં માધ્યસ્થ્ય, આ સર્વે શ્રાવકના દિન બદિન રોજ બરોજના કર્તવ્યો છે. કર્તવ્યના બોધથી ચારે કશાયો જાય છે. મૈત્રી તથા પરાર્થ ભાવ પ્રગટે છે. સ્વાર્થ ભાવ જાય છે, શોક સધાય છે અને પરમાનંદનો અનુભવ થાય છે. સદાચાર એટલે જીવ માત્ર પ્રત્યે અનુકંપા અને કરુણા. આપણે સદાચારી છીએ કે નહીં એનું થર્મોમીટર એ જ કે જીવ માત્ર પ્રત્યે પ્રત્યેક ક્ષણે જો અનુકંપા અને કરુણા વહેતી હોય તો જ આપણે સદાચારી કહેવા લાયક છીએ. મૈત્રી ગુણ અને તેના અંગીકારથી થતા 10 લાભ બહુ મહત્વના છે. જેણે જીવ માત્ર પ્રત્યે મૈત્રી સ્વીકારીને એ છે ને હંમેશા સુખે ઊંઘે અને સુખે જાગે પણ. એને કદી પણ દુઃસ્વપ્ન ન આવે. તે સર્વને પ્રિય બને. એને ક્યારેય પણ ભૂત પ્રેત ન પીડે. સર્વ દેવો પણ મૈત્રી ગુણવાનનું રક્ષણ કરવા તત્પર રહે. અગ્નિ, વિષ, શસ્ત્ર આદિ પણ મૈત્રી ગુણ અંગીકાર કરનારને અસર ન કરે. પોતાના ચિત્તનું ત્વરિતપણે સમાધાન મળી જાય. મુખની કાંતિ વધે અને મનમાં પ્રસન્નતા વ્યાપે. અને 10મો અને અંતિમ લાભ છે સમાધિ મરણ અને બ્રહ્મદેવ લોકની પ્રાપ્તિ. વિજ્ઞાન અપરાવિદ્યા છે, જ્યારે અધ્યાત્મ એ પરાવિદ્યા છે. અધ્યાત્મ વિનાનું વિજ્ઞાન એ પાયા વિનાનો મહેલ નથી તો બીજું છે પણ શું? મૈત્રી ગુણ વિકસાવવા માટે પણ અધ્યાત્મ જરૂરી છે. પ્રેમ પ્રેમને પોષે છે. એની જેમ જ મૈત્રી મૈત્રીને આમંત્રે છે. મૈત્ર્યાદિ ભાવો જે હું મારા પ્રત્યે ધારણ કરું છું ને, બસ એ જ ભાવો સર્વ જીવો પ્રત્યે ધારણ કરું અને મૈત્ર્યાદિ ભાવો જે હું બીજા પાસે ઈચ્છું છું એ બીજા સર્વ પ્રત્યે ધારણ કરું. બસ આ જ તો છે ન્યાય બુદ્ધિ. એ સમત્વ છે અને એ જ મોક્ષનો માર્ગ છે. મન, વચન અને કાયા દ્વારા શું થઈ શકે એવો આપણને જ્યારે વિચાર આવે ને, ત્યારે એમ પણ ચિંતન કરવું કે મન, વચન અને કાયા દ્વારા શું ન થઈ શકે. માનવ મન દ્વારા મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ્ય, દેવ, ગુરુ, ધર્મ, સંઘ, સાધર્મિકની પ્રીતિ, તેઓના બહુમાન, શુભ ચિંતન, શુભ અધ્યવસાય આદિ થઈ શકે તથા ભક્તિ, બહુમાન, અનુમોદના આદિ સાધી શકાય તથા ધર્મ પ્રવૃત્તિ, ધર્મ વાણી, ધર્મ વિચારોને સેવી શકાય. તો વાણી વડે શું થાય?
અરે માનવને મળેલી આ વાણી વડે તો શાસ્ત્રનો સ્વાધ્યાય, જ્ઞાનની આરાધના, નામનું સ્મરણ, પ્રભુના ગુણોનું સ્તવન, હિત પ્રિય અને પથ્ય વચન થઈ શકે. અલ્પ પ્રયાસે ધર્મોપદેશ આદિ મહાન ઉપકાર પણ વાણી દ્વારા જ સાધી શકાય છે. જે કાયા વડે અધર્મ અને દુરાચાર રૂપી ધૂળ, કિચડ, કાદવ અને પથરા મળે, એને જ સદ ઉપાયથી હીરા, માણેક, મોતી તુલ્ય ધર્મ કમાવામાં કેળવી શકાય છે. જેમ કે તે કાયા દ્વારા પ્રભુ ભક્તિ, જીવદયા, પરોપકાર, અહિંસા, સાધુઓની સેવા, વ્રત નિયમનું પાલન ઉપરાંત ચારિત્રની સાધના, તપની સાધના વગેરે થઈ શકે છે. અને એટલે જ માનવ કાયાથી શક્ય છે આત્માનો સાક્ષાત્કાર. ઉપકારીના ઉપકારને અવગણવા અને ગુણ અને ગુણી પ્રત્યે પ્રમોદને બદલે માધ્યસ્થ્ય કે દિન દુઃખી પ્રત્યે કરુણાને બદલે માધ્યસ્થ્ય દર્શાવવું વગેરે સર્વ એક રીતે તો મિથ્યાત્વના જ પ્રકારો છે. અને એને પણ મિથ્યાત્વ કહેવાય કે જો આપણે ઉપકારીના ઉપકારને અવગણીએ, ગુણ કે ગુણી પ્રત્યે પ્રમોદ ન કેળવીએ, દિન દુઃખી પ્રત્યે કરુણા ન અનુભવીએ, તો એ સર્વ પણ એક પ્રકારે મિથ્યાત્વ જ કહેવાય છે. દુર્લભો વિષય ત્યાગો, દુર્લભમ હરિદર્શનમ, દુર્લભા સહજાવસ્થા સદ્ગુરોહો કરુણામ વિના. અર્થાત વિષયનો ત્યાગ, પ્રભુનું દર્શન અને સહજ અવસ્થા ત્રણેય સદ્ગુરુ ભગવંતની કરુણા વિના દુર્લભ છે. સાધુઓની સેવાથી જ સુકૃતનો સ્નેહ વધે છે. જીવો પ્રત્યેની મૈત્રીથી દુષ્કૃત ઉપર દ્વેષ કેળવાય છે અને શરણગમનથી દુન્યવી પદાર્થો ઉપરનું મમત્વ જાય છે. જીવને અનાદિકાળથી સુકૃતનો કંટાળો છે, દુષ્કૃતનો પ્રેમ છે અને સંસારી પદાર્થો પ્રત્યે મારાપણાની બુદ્ધિ છે. તેનાથી અર્થાત મારાપણાની એ બુદ્ધિથી છૂટવાનો ઉપાય સાધુની સેવા છે, જીવો પ્રત્યેની મૈત્રી છે અને અરિહંતાદિમાં મારાપણાની બુદ્ધિ છે. મૈત્રી ભાવનામાં બુદ્ધિ અને પરોપકારમાં ચિત્ત હોય તે આત્મા કરુણાવંત આત્મા કહેવાવાને લાયક છે. મૈત્રી, તેનું ફળ અહિંસા, તેનું ફળ સમતા અને સમતા એ જ ઉત્કૃષ્ટ ધર્મ છે. પંચશીલવાન બનીને જે અષ્ટાંગ યોગનું સાધના કરે ને અને અષ્ટાંગ યોગને સાધન બનાવે ને તે દુઃખથી મુક્ત થઈ પ્રાંતે નિર્વાણને અવશ્યપણે પામે છે. નિર્વાણ પામવા પહેલા બ્રહ્મ વિહાર પર ભાર મુકાયો છે, જે મૈત્રી, કરુણા અને મુદિતા સ્વરૂપ જ છે. સર્વ પદાર્થો સમધર્મા છે આવો વિચાર માધ્યસ્થ્ય અને વૈરાગ્ય ભાવ વિકસાવે છે અને સર્વ જીવો સમધર્મા છે આવો વિચાર મૈત્રી, પ્રમોદ અને કારુણ્યને વિકસાવે છે. ત્રિપદીના જ્ઞાનથી મિથ્યાત્વ મોહ ટળે છે. જીવનની સજાતીયતાનું જ્ઞાન ચારિત્ર મોહનું નિવારણ કરીને સજાતીય એવા જીવ તત્વો પ્રત્યે સમત્વ ભાવયુક્ત વર્તન કરાવે છે, જે મૈત્ર્યાદિ ભાવ
સંયુક્ત હોય છે. અરે બ્રહ્મની ખોજ માટે પણ મૈત્રીની આરાધના આવશ્યક છે. મૈત્રી સપ્તપદી પ્રોક્તા. પૃથ્વીને સ્વર્ગ બનાવવી હોય તો મૈત્રીની આરાધના કરો. કોઈ પણ યંત્ર સ્નેહથી સહેલાઈથી ચાલે છે. સ્નેહ એટલે સંસ્કૃતમાં તેલ, એ પણ એનો એક અર્થ થાય છે. કોઈ પણ યંત્ર જ્યારે અટકે ત્યારે એમાં માર્દવતા રૂપી સ્નેહ એટલે કે તૈલ ઉમેરવું પડતું હોય છે. સર્વત્ર પોતાનું સ્વરૂપ જોવું એ એક મોટી શક્તિ છે. મને પ્રભુએ જેટલું આપ્યું છે તેટલું બસ છે, આવું જે સમજે છે ને તે સાચો શ્રીમંત છે. અને જેને પ્રભુએ ગમે તેટલું આપેલું હોય એ પણ જો ઓછું જ લાગ્યા કરે તો તે જીવ દરિદ્ર છે. જૈન ધર્મનો સાર અને સાધનાનો પ્રાણ શું છે? મૈત્રી. નાના મોટા બધા જીવો મારા મિત્ર છે. મારે કોઈની સાથે વૈર કે વિરોધ નથી. આવી ક્ષમતા એ પણ જૈન ધર્મનો સાર છે, સાધનાનો પ્રાણ છે. સમતાને સાધો અને મોક્ષને મેળવો, એ મોક્ષ માર્ગ છે. પ્રથમ જીવો પ્રત્યેનો દ્વેષ મૈત્રી ભાવથી જીતવો, એ પછી પૂદગલ પ્રત્યેનો રાગ વૈરાગ્યથી જતો કરવો, અને પોતાના વર્તનની અશુદ્ધિ શરણગમન આત્મતત્વ લીન થવાથી પછી જતી રહે છે, એને જતી જોવી. શ્રી જૈન સંઘમાં મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા એ 4 ભાવો જ્યાં સુધી પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી ગમે તેટલા સમાધાનો કરવામાં આવે ને તો પણ એ સંપૂર્ણ સમાધિ લાવવા માટે તો અસમર્થ જ છે. સર્વના સુખની અને હિતની ઈચ્છા એ મૈત્રી રૂપ છે. એમાંથી જ તો ગુણાધિક પ્રત્યે પ્રમોદ જન્મે છે. અરે દુઃખાધિક જીવો પ્રત્યે કરુણા પ્રગટે છે, અને પાપાધિક જીવો પ્રત્યે માધ્યસ્થ્ય જન્મી શકે છે. દ્રષ્ટિમાં કારુણ્ય, મુખ ઉપર પ્રસન્નતા, વક્ષસ્થળમાં વાત્સલ્ય, કમરમાં સામર્થ્ય, એ રીતે ગુણોનો સમુચ્ચય ધ્યાન પ્રક્રિયા માટે વધુ સમર્થ છે. જો આપણી દ્રષ્ટિમાં કરુણા નથી તો મુખ ઉપર સદાકાળ પ્રવર્તતી પ્રસન્નતા પણ અલોપ થઈ શકે છે. જો આપણા વક્ષ સ્થળમાં વાત્સલ્ય ભર્યું નથી અને આપણી કમરમાં સર્વ જીવો પ્રત્યેની મૈત્રીનું સામર્થ્ય પ્રગટ્યું નથી તો ધ્યાનની પ્રક્રિયા હજુ આપણી માટે નથી એમ સમજી લેવું. આજ્ઞા, વિચય આદિ ધ્યાનો ધ્યાનની અભ્યાસ ક્રિયા રૂપ છે. અનિત્યત્વ વગેરે ભાવનાઓ પણ તે અભ્યાસનો અભ્યાસ છે, અને મૈત્ર્યાદિ ભાવનાઓ તે બધાનું મૂળ છે. તેથી શ્રી જૈન સંઘની ઉન્નતિ માટે આત્માના તત્વનું દર્શન અને સ્પર્શન કરાવનાર એવા ધ્યાનના અભ્યાસની ક્રિયાને જ આપણી સાધનામાં ધ્યેયરૂપ બનાવવાની જરૂર છે. આવો આજથી જ આત્માના તત્વનું દર્શન અને સ્પર્શન કરાવે એવા ધ્યાનનો અભ્યાસ પ્રારંભીએ.